ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું બજાર હેલ્પલાઇનમાં. હું છું યશ ભટ્ટ આપની સાથે. અને ગુડ મોર્નિંગ, હું છું પ્રીતિ દલાલ અને દર્શકોના પ્રશ્નોના ઉત્તર જાણીશું માર્કેટ એક્સપર્ટ પાસેથી. પણ પહેલા નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો ઉપર. બજારમાં હજી ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી 16,150ના સ્તરની નજીક. ઇન્ફોસિસ, HUL, TCS અને ગ્રાસિમ બનાવી રહ્યા છે દબાણ. બેંક નિફ્ટીમાં મામૂલી તેજી તો મિડ કેપ સૌથી વધારે લગભગ 150 પોઈન્ટ નીચે. ચાન્સીસ જોઈ રહ્યા છે. સેન્સેક્સ જોઈએ તો 54,255ના લેવલ્સ અત્યારે બતાવી રહ્યું છે. ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. નિફ્ટીમાં પણ 16,183ના લેવલ અહીંયા પણ એક ફ્લેટિશ ટુ નેગેટિવ કારોબાર વિટનેસ કરી રહ્યા છે. મિડ કેપ 27,674ના લેવલ્સ 100 પોઈન્ટનું એક દબાણ બનાવી રહ્યું છે, એટલે કે નિયરલી 5%ની ઉપરનું. અને બેંક નિફ્ટી ગ્રીન ઝોનમાં છે. 5%ની ઉપરની તેજી અત્યારે દેખાડી રહ્યું છે. 100 પોઈન્ટની ઉપરની 34,350ના લેવલ્સ. ઓફકોર્સ માર્કેટ પ્રેટ થોડો નેગેટિવ છે. 1,804 કાઉન્ટર્સમાં અત્યારે આપણે વેચવાલી જોઈ રહ્યા છીએ, ત્યારે 881 કાઉન્ટર્સ એવા છે જેમાં ખરીદારી જોઈ રહ્યા છે. જે સૌથી વધારે દબાણ અત્યારે બનાવી રહ્યું છે કાઉન્ટર એ છે ONGC, HUL, જે 2% ઉપરનું દબાણ બનાવી રહ્યા છે. સાથે જ HCL ટેક મહિન્દ્ર, ઇન્ફોસિસ એ દોઢથી 2%ની રેન્જમાં આપણને દબાણ બનાવતા જોઈ રહ્યા છે. પણ પાછલા આવરમાં જોઈએ તો એક ખરીદી પણ અત્યારે ઇનિશિએટ થઈ રહી છે. જોઈએ ક્યાંથી સપોર્ટ મળી રહ્યો છે તો પાવર ગ્રીડ, HDFC, MNM, કોટક મહિન્દ્ર બેંક, રિલાયન્સ આ બધા જ 1%ની આસપાસનું થી 0.25% સુધીનું એક સપોર્ટ આપી રહ્યા છે. બેન્કિંગ કાઉન્ટર્સ પર એક તરત નજર નાખી લઈએ તો ફેડરલ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, SBI, HDFC બેંક, કોટક બેંક આ બધા પોઝિટિવ મૂડમાં અત્યારે કામકાજ કરી રહ્યા છે. અને RBL બેંક, IDFC બેંક ઓફ બરોડા હોય, એક્સિસ બેંક, ICICI હોય, એ ત્યાંથી થોડુંક દબાણ આવતું જોવાઈ રહ્યું છે. પણ આપણે વધારે ચર્ચા કરીશું આપણા ગેસ્ટ સાથે. પ્લુટસ કેપિટાલિસના નિપુણ ભાટ અને ફિનવર્સિફાયરના ધ્વની પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. વેરી ગુડ મોર્નિંગ તમને બંનેને. અને આ ધ્વની, માર્કેટ પર તમે આપણે જો નજર કરીએ તો આજે પાછું માર્કેટ થોડુંક ઓફકોર્સ આપણે જોઈ રહ્યા છીએ કે થાક ખાઈ રહ્યું છે. અને પણ એટલું બધું બી નથી આજે, એટલું બી ખરાબ કારોબાર આપણે નથી જોઈ રહ્યા. પણ તમે કઈ રીતે રીડ કરી રહ્યા છો અને કયા લેવલ્સ પર હવે તમારી નજર છે નિફ્ટી બેંક માટે? ગુડ મોર્નિંગ. અહીંયા આગળ નિફ્ટીની આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો કાલેના સેશનમાં આપણે સેકન્ડ હાફમાં જે સેલ ઓફ જોયું હતું, અહીંયા આગળથી મારો વ્યૂ હજી પણ સેલ ઓન રાઇઝનો જ છે. કારણ કે ઉપરની સાઈડમાં આપણે 16,400નું જે એક લેવલ છે નિફ્ટીમાં એ ક્રોસ નથી કરી શકી રહ્યા. અને એ આપણે ઘણા સેશન્સથી વિટનેસ કરી રહ્યા છે. 9th મે થી એ સેશન એક જે હાઈ બનાવ્યું છે એના પછી એની ઉપર ક્લોઝિંગ બહુ જ ખૂબ રહેશે જરૂરી અહીંયા આગળ નિફ્ટી માટે એક અપમૂવ કરવા માટે. આપણે ડેઝ હાઈથી થોડું રિકવર અહીંયા આગળ કરી રહ્યા છે. બટ અગેન આજના દિવસ માટે પણ આપણે ફરીથી 16,400નું એક લેવલ છે જે ખૂબ ધ્યાનમાં રાખવાનું રહેશે. નીચેની સાઈડમાં હજી પણ મને અહીંયા આગળ સેલિંગ વધારે આવતું દેખાઈ રહ્યું છે. એટલે મારો વ્યૂ હજી પણ અહીંયા આગળ બેરિશ સાઈડમાં છે. નિફ્ટીમાં સ્પેસિફિકલી હું આજના લોની નીચે આપણે કારોબાર કરીએ તો અહીંયા આગળથી સેલની પોઝિશન ફરીથી એક ઊભી કરી શકાય એમ છે. અને ત્યાં આગળ નીચેની સાઈડમાં ફરીથી ટાર્ગેટ જે છે એ 15,780 સુધીના આવી રહ્યા છે. સિમિલરલી બેંક નિફ્ટીમાં પણ આપણે ડેઝ લો થી તો અહીંયા આગળ ઉપર આજે અત્યારે ફિલહાલ કામ કરી રહ્યા છે. બટ સ્પેસિફિકલી બેંક નિફ્ટીમાં મારી અહીંયા આગળ ખાસ જે નજર રહેશે એ ગઈકાલનો આપણે જે હાઈ બનાવ્યો હતો એની ઉપર રહેશે. 34,825નું એક લેવલ છે, ત્યાં આગળ મારી અહીંયા આગળ નજર રહેશે. એની ઉપર આપણાને જો કારોબાર કરવા મળે તો અહીંયા કઈ રિવર્સલ આવી શકે એમ છે. અધરવાઇઝ સેલ ઓન રાઇઝનું જ ફરીથી અહીંયા આગળ પણ ફોર્મેશન બની રહ્યું છે. એટલે નીચેની સાઈડમાં આજના લોઝની નીચે આપણને બેંક નિફ્ટીમાં પણ ફરીથી કારોબાર કરવા જોવા મળે તો નીચેની સાઈડના ટાર્ગેટ્સ જે છે એ 33,180 સુધીના આવી રહ્યા છે. ઓકે, તો આ જો આપણને અહીંયા ખાસ મત તો જોવા મળી રહ્યો છે, ધ્યાન રાખીએ. એક બ્રેકનો સમય થયો છે તો ફટાફટ એક બ્રેક લઈએ અને બ્રેક બાદ ફર્ધર અપડેટ્સ પર નજર કરીએ. આપ જોતા રહો CNBC બજાર. તો બ્રેક બાદ સ્વાગત છે અને એક બાદ એક મહત્વપૂર્ણ અપડેટ્સ આવી રહ્યા છે. એવી ખબરો આવી રહી છે કે બહુ જલ્દી તમારા મોબાઈલના યુઝેજના જે ખર્ચ છે તેમાં વધારો થશે, કેમ કે ટેલિકોમ એનાલિસ્ટના પ્રમાણે ટેલિકોમ કંપનીઓ બહુ જલ્દી પોતાના ટેરિફમાં 10થી 12% વધારો કરી શકે તેમ છે. જુલાઈમાં 5Gની જે લીલામી એટલે કે ઓક્શન થશે, ત્યારબાદ કંપનીઓ 5G નેટવર્ક લગાવવા માટે આ રેટ્સ વધારી શકે છે. વધુ વિગત લઈએ, સહયોગી અસીમ મંચંદા આપણી સાથે જોડાઈ રહ્યા છે. અસીમ, बताइए क्या है पूरी जानकारी?
देखिए, जो टेलीकॉम सेक्टर है उसमें आखिरी बार टैरिफ जो है जी। नवंबर में बढ़े थे, तब टेलीकॉम कंपनियों ने टैरिफ में 20 से 25% की बढ़ोतरी की थी। उसके बाद टेलीकॉम कंपनियों के ग्राहक जो है कम होने शुरू हो गए थे। जो इनएक्टिव ग्राहक थे या जो कम आरबूज वाले ग्राहक थे, वो उन्होंने अपना नेटवर्क छांटना जो है वो शुरू कर दिया था। लेकिन जब अब ट्राई ने मार्च का डाटा जो है जारी किया है, तो उसमें दोबारा से ग्राहक जो है वो टेलीकॉम कंपनियों ने जोड़ने जो है शुरू कर दिए हैं। तो खासतौर पर टेलीकॉम एनालिस्ट को लगता है कि अब टैरिफ बढ़ाने का सही समय जो आ गया है। खासतौर पर जुलाई में जो 5G स्पेक्ट्रम है उसकी नीलामी होने वाली है, और नीलामी होने के बाद जो टेलीकॉम कंपनियां हैं उनको नेटवर्क लगाने के लिए करीबन 50 से 60 हजार करोड़ रुपए की जरूरत जो है होगी। तो उस नेटवर्क की जो लागत निकालने के लिए टेलीकॉम कंपनियां जो है टैरिफ में बढ़ोतरी जो है कर सकती हैं। खासतौर पर कई सारे इंडिकेशन जो है वो मिल रहे हैं। एक तो टेलीकॉम कंपनियों के नए ग्राहक जो है जुड़ने दोबारा से शुरू हो गए हैं, और दूसरा ये कि टेलीकॉम कंपनियों को अपना नेटवर्क लगाने के लिए अब पैसे की जरूरत है। तो जल्दी ही जुलाई के अंदर जब ऑप्शन होगी तो उसके बाद टैरिफ में आपको 10 से 12% की बढ़ोतरी जो है आपको देखने को मिल सकती है। जी आसिफ जी, बहुत शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए और ये डिटेल्स देने के लिए। તો હવે આપણે વીલ હેવ ટુ બી બ્રેસ આવરસેલ્વ્સ કે આપણે વધારે હવે આપણે પેમેન્ટ કરવું પડશે, પણ આઈ હોપ કે એના લીધે આપણી સર્વિસીસ પર સારું ઇફેક્ટ થાય, કારણ કે જે કોલ ડ્રોપ્સની જે સમસ્યા છે આઈ થિંક બધા જ ફેસ કરી રહ્યા છે. પણ નિપુણભાઈ, ગુડ મોર્નિંગ. અને તમે માર્કેટને હવે ફંડામેન્ટલી કઈ રીતે જોઈ રહ્યા છો? શું તમે સલાહ આપી રહ્યા છો? કઈ રીતનું આપણે હવે સ્ટ્રેટેજી રાખવાની રહેશે? કારણ કે ગ્લોબલ માર્કેટ્સથી ઓફકોર્સ આપણા માર્કેટ રિલેટ કરે છે, પણ આપણું માર્કેટનું ફંડામેન્ટલ અલગ છે. કઈ રીતે ઇન્વેસ્ટરે હવે આગળની રણનીતિ રાખવી પડશે? ગુડ મોર્નિંગ. ફર્સ્ટ ઓફ ઓલ, જે ઓવરઓલ આપણે આપણા શોની શરૂઆતમાં પિયુષ ગોયલને સાંભળ્યા, ઓવરઓલ ગ્રોથ સ્ટોરી ઇન્ડિયાની ઇન્ટેક્ટ છે. ધેર ઇઝ નો પ્રોબ્લેમ ઇન ધેટ ઇકોનોમી. પણ ધ થિંગ ઇઝ કે જે શોર્ટ ટર્મ હર્ડલ્સ જે આપણે ફેસ કરીશું, લાઈક રેટ હાઇક છે, કોમોડિટી પ્રાઇસ હાઇક છે, એઝ વેલ એઝ ક્રૂડ ઓઇલના કારણે જે ઇકોનોમીમાં અત્યારે પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહ્યા છે, ઇન્ફ્લેશન રાઇઝ, આ બધા ફેક્ટર્સ એક શોર્ટ ટર્મ હર્ડલ અને કહેવાય નહીં ફ્લેટ રોડમાં બમ્પ ક્રિએટ કરી રહ્યા છે આપણી ઇકોનોમી માટે. એટલે મીડિયમ ટર્મ વ્યૂ જો જોવા જઈએ ને, તો હજી મને થોડી ઘણી નિફ્ટીમાં ડાઉનસાઇડ લાગી રહી છે. અહીંથી એપ્રોક્સિમેટલી 5 થી 7% જેવું વેલ્યુએશન વ્યૂ પોઈન્ટથી મને દેખાય છે કે નીચે આવી શકે. પણ એનાથી વધારે ખરાબી માર્કેટ્સમાં નથી જોઈ રહ્યો. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આ જ કરેક્શનને યુટિલાઇઝ કરી અને ઇન્વેસ્ટરે સ્લોલી ને ગ્રેજ્યુઅલી પોર્ટફોલિયો બિલ્ડ કરવો જોઈએ સારા સ્ટોક્સની અંદર, ક્વોલિટી સ્ટોક્સની અંદર, જેને 1.5 થી 2 વર્ષના વ્યૂથી હોલ્ડ કરી શકાય એવા સ્ટોક. એટલે શોર્ટ ટર્મ ખરાબી કહી શકાય, પણ લોંગર ટર્મ વ્યૂમાં ધેર ઇઝ સ્ટીલ પોઝિટિવ વ્યૂ ઇન્ટેક્ટ. ડેફિનેટલી. તો લોંગ ટર્મ માટે હજુ પણ પોઝિટિવ વ્યૂ જે છે તે ઇન્ટેક્ટ આપણને જોવા મળી રહ્યો છે. તો આ પરિસ્થિતિ છે કે જેને ધ્યાનમાં રાખીએ. દિવસની શરૂઆતમાં જે ખાસ ઇન્ડિયા વિક્સ આપણને 10% વધતો જોવા મળ્યો હતો. વોલેટિલિટી ઇન્ડેક્સ હવે થોડો કૂલ ઓફ થઈ ચૂક્યો છે, અને ઉપરના લેવલ્સથી જુઓ તમે તો હવે 24.75, એટલે કે 25.60થી નીચે ઓલમોસ્ટ 1% આવી ગયા છે, કે જેને તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. આગળ વધીએ અને એક બાદ એક મહત્વપૂર્ણ નંબર્સ જે છે તે તમને સામે આવતા જોવા મળી રહ્યા છે. વધુ એક ઇન્ટરેસ્ટિંગ નંબર્સ તમને આવતા જોવા મળ્યા મેપમાં ઇન્ડિયાના, એટલે કે સી ઇન્ફો. તમે નંબર્સ જોશો તો નફો 18% વધ્યો છે ઓલમોસ્ટ. આવક જે છે તેમાં પણ તમે સારા માર્જિન્સ પણ જુઓ છો. ઓવરઓલ નંબર્સ બહુ સરસ છે. વધુ વાતચીત કરીએ સી ઇન્ફોના सीएमडी राकेश वर्मा अपनी साथ जोड़े रहे हैं. राकेश जी, सबसे पहले तो गुड मॉर्निंग, स्वागत है आपका. और बहुत इंटरेस्टिंग नंबर्स हम देख रहे हैं और मार्जिन्स आपने बहुत अच्छे से आगे बढ़ाए हैं. तो यहाँ से ही शुरुआत करते हैं. सर, कैसे देखे ओवरऑल नंबर्स आपने, और पर्टिकुलरली मार्जिन्स पर ज़्यादा हम बातचीत करते हैं. राकेश जी. गुड आफ्टरनून, गुड मॉर्निंग. मुझे बहुत खुशी हो रही है आपके चैनल के माध्यम से मैं इन्वेस्टर्स को कुछ बता पाऊँ कि मैपमाइंडिया जिस तरह से आईपीओ लिस्टिंग किया था दिसंबर में, और हमने ये कहा था कि हमारा फ्यूचर काफ़ी ब्राइट है और हम अच्छे स्पीड से, अच्छे वे से ग्रो करेंगे. तो अब हमारा जो मार्च 31 का क्लोजिंग हुआ, उसमें हमारे पास दोनों रिजल्ट्स हैं, एनुअल और क्वार्टरली. मैपमाइंडिया का बिजनेस जो B2B बिजनेस है, इस तरह का बिजनेस है जो कि ईयर ऑन ईयर एज ऑफ ए डेट
मायने रखता है। सिर्फ क्वार्टर और पिछले क्वार्टर से कंपैरिजन में हमें नहीं मैं रिक्वेस्ट करूंगा कि उसको सिर्फ ध्यान न दिया जाए। सो अगर मैं एनुअल की बात करूं तो मैपमाइंडिया ने 192 करोड़ से 242 करोड़ का टोटल इनकम हासिल किया, जो कि अपने में 26% का ग्रोथ है। और अगर हम रेवेन्यू फ्रॉम ऑपरेशंस उसकी बात करें तो 152 करोड़ से 200 करोड़ का हासिल किया, जो 31% का ग्रोथ है। तो हम अपने रेवेन्यू में अच्छे से ग्रो किए हैं इन स्पाइट ऑफ द फैक्ट कि इस एक साल लास्ट ईयर में हमें हमारा काफी समय आईपीओ लिस्ट कराने में चला गया है, जो कि फाउंडर्स और मैनेजमेंट का टाइम गया। दूसरा, कोविड का जो नेगेटिव इम्पैक्ट था वो भी हमें झेलना पड़ा। उसके बावजूद हम इस तरह से रेवेन्यू को ग्रो करा पाए हैं। इन सब का कारण ये है कि जियो स्पेशियल मार्केट जो है ये काफी अच्छे से खुल गया है और इसमें ग्रोथ मार्केट का साइज काफी बढ़ता जा रहा है। और मैपमाइंडिया भी इनोवेशन के थ्रू अपसेल और क्रॉस सेल दोनों कर पा रही है। इन सब चीजों को ध्यान में रखते हुए मैं यही कहूंगा कि हमारा रेवेन्यू ग्रोथ आने समय में भी अच्छा प्रदर्शित करेगा और हमें इसका विश्वास है। अब अगर हम प्रॉफिटेबिलिटी की बात करें तो हमारा इबिटा जो पिछले साल 35% था, इस साल वो बढ़ के 43% हो गया। मतलब 53 करोड़ से 86-87 करोड़ पर पहुंच गया है। नाउ ये इबिटा जो है इसका कारण है हमारा ऑपरेटिंग लेवरेज। हमारा कंट्रीब्यूशन मार्जिन जो 85% आया है उसके और फिक्स्ड कॉस्ट फिक्स ही रहता है, उसके चलते हमारा इबिटा मार्जिन काफी इम्प्रूव किया 35% से 43% पर। उसी के साथ हमारा पीबीटी भी जो है वो 41% से 48% आया है, जो कि एक्चुअली 79 करोड़ से 117 करोड़ इस साल हुआ। जहां तक पैट की बात है, पिछले साल हमारा 60 करोड़ पैट था, इस साल 87 करोड़ पैट है, जो अपने आप में 31% से 36% पैट हुआ है। जब हम इन नंबर्स की बात देखते हैं तो हमें दोनों चीज दिखता है, एब्सोल्यूट ग्रोथ ऑफ द पैट मार्जिन, इबिटा, और साथ साथ इन दोनों का एक्सपेंशन। पैट जो हमारा 60 से 87 हुआ वो एक्सपेंड करके एक्सपेंशन उसका 45% है। सिमिलरली हमारा इबिटा जो 35% से 43% हुआ वो 63% का एक्सपेंशन है। सो हर तरह से आप देखिए मैपमाइंडिया, मुझे इस बात की खुशी है बताते हुए कि मैपमाइंडिया ने अपना फाइनेंशियल कॉस्ट मैनेजमेंट करके नए कस्टमर को एक्वायर करके ग्रो किया है। जी सर, थैंक यू ये काफ़ी सारे नंबर्स डिटेल में समझाने के लिए। लेकिन सर अभी आगे जाके क्या आपका पॉइंट रहेगा, क्या कैसे आप ग्रो करेंगे, क्योंकि आपका जो एम है वो नेविगेशन सिस्टम में लीडरशिप हासिल करने का है, तो उसके लिए अभी ये ईयर के लिए क्या प्लान्स रखे हैं आपने? देखिए मैपमाइंडिया दो मेजर बिजनेस में है, एक मैप जिसमें नेविगेशन भी आता है और दूसरा आईओटी। मैप बिजनेस का जो हमने लीडरशिप कायम की हुई है और हमारा विश्वास है कि हम इसके लीडर रहेंगे। जहां तक नेविगेशन की बात है, B2B नेविगेशन में हम भारत में इसकी लीडरशिप हमारे पास है। अगर आप ऑटोमोटिव गाड़ियों की बात करें तो 80 to 90% ऑफ जो गाड़ियां निकलती हैं उसमें मैपमाइंडिया का ही नेविगेशन रहता है। ठीक है सर, वर्टिकल्स के हिसाब से हम देख रहे हैं काफ़ी अच्छा एक ग्रोथ जो हमने देखा पर्टिकुलरली ऑटोमोटिव।
બ્રેક પછી આપનું સ્વાગત છે અને મીનવાઇલ જુઓ માર્કેટ સારું એવું રિકવર ગ્રીન ઝોનમાં થઈ ગયું છે અને ખાસ કરીને બેંક નિફ્ટી નિયરલી 0.5% આસપાસ રિકવર થયું છે, 215 પોઈન્ટ જેટલું, અને સેન્સેક્સ અને નિફ્ટી પણ ગ્રીન ઝોનમાં આવી ગયા છે. 5% તેજી સાથે સેન્સેક્સ નિફ્ટી કોશિશ કરી રહ્યું છે પોઝિટિવ થવાનું, પણ બ્રોડ માર્કેટ્સમાં હજી આપણે 1% દબાણ જોઈ રહ્યા છે. પણ આપણે આગળ ચાલીએ આપણા બિઝનેસ પર અને આપણે નેક્સ્ટ જે ફર્સ્ટ સવાલ છે એ લઈ લઈએ. ચિરાગ પરીખનો આવ્યો છે. HDFC AMCના 100 કાઉન્ટર્સ છે 1745 રૂપિયામાં ખરીદી, વ્યૂ 2 મહિનાનો તો એ રાખી રહ્યા છે. ધ્વનિ ચાર્ટ્સ પર અગર તમે જો નજર કરી શકો તો આજે 1700 રૂપિયાની આસપાસ આ કાઉન્ટર ચાલી રહ્યું છે, પણ ચાર્ટ્સ કેવા લાગે 2 મહિનાના? ધ્વનિ અનમ્યુટ કરવું પડશે. અહીંયાથી આપણે નેક્સ્ટ 2 મંથ્સનું અહીંયા આગળ ચાર્ટનું એક સ્ટ્રક્ચર જોઈએ તો અહીંયા આગળથી બેરિશ સાઈડ પર છે. મારી અમને સલાહ રહેશે કે નીચેની સાઈડમાં એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અહીંયા આગળથી મેન્ટેન કરવો જોઈએ, કારણ કે જે ચાર્ટનું સ્ટ્રક્ચર છે એ આપણાને ઘણા ટાઈમથી સપ્ટેમ્બરથી જ એક બેરિશ ઝોનમાં ગયેલું છે. નીચેની સાઈડમાં મારી સલાહ રહેશે કે તમે અહીંયા આગળ 1644 નો એક સ્ટોપ લોસ અહીંયા આગળથી મેન્ટેન કરીને અને આ પોઝિશનને હોલ્ડ કરી શકો એમ છો. અહીંયાથી કોઈ કાઉન્ટર મૂવ આવે તો ઉપરની સાઈડમાં કાઉન્ટરમાં એક 1980 સુધીનો એક અપમૂવ મળી શકે એમ છે, ત્યાં આગળ આને એક્ઝિટ કરવાની સલાહ રહેશે. આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે HDFC AMC માટે થઈને ધ્યાન રાખીએ. રુચિ સોયા પર એક સવાલ આવ્યો છે. 1210 રૂપિયાના ભાવે 15 શેર્સ છે હિરેન દુમણિયા પાસે. તમે ટાઈમ ફ્રેમ નથી લખી હિરેનભાઈ, તમારો વ્યૂ લોંગ ટર્મ છે કે શોર્ટ ટર્મ છે જરૂરથી તમે સાથે સાથે લખો તો અમે તમને વધુ યોગ્ય સલાહ આપી શકીએ. જ્યાં સુધી વાત છે કાઉન્ટરની, થોડું ફંડામેન્ટલી ચર્ચા કરવી વધારે જરૂરી બને છે, તો નિપુણો તમારા પાસે આવું. રુચિ સોયા એક બાદ એક ઘણા બધા એક્શન કાઉન્ટરમાં જોવા મળી ચૂક્યા છે. હવે પતંજલિનો જે ફૂડ બિઝનેસ છે તે અહીંયા મર્જ થઈ રહ્યો છે, નામ બદલાવાનું છે, એટલે સ્વાભાવિક છે હજુ પણ અહીંયાથી આગળ ઘણા બધા ચેન્જીસ આવવાના છે. કાઉન્ટર તમે લોંગ ટર્મ માટે કઈ રીતે? યસ, બટ ઓબ્વિયસ છે કે પતંજલિના ફોકસમાં આવ્યા પછી જ આ કાઉન્ટરમાં પિકઅપ જોવા મળ્યો છે. આપણે ઓવર લાસ્ટ 2 years 3 yearsની રેલી જોવા જઈએ તો, પણ પતંજલિનો જે ફૂડ બિઝનેસ ને એ બધું જે મર્જિંગ થઈ રહ્યું છે એ જોતા આગળ જતા જે વેલ્યુએશન, એક્ઝિસ્ટિંગ વેલ્યુએશનની વાત કરું તો એક જસ્ટિફાઈ લેવલ પર નથી આ વેલ્યુએશન, અને આ કાઉન્ટર્સ કરતા માર્કેટની અંદર સ્ટેડી અને સ્ટેબલ ગ્રોથ કરી શકે એવી ઘણી કંપનીઝ આ સેક્ટર્સની અંદર છે. આઈ થિંક હું આ સ્ટોક્સ ઉપર અવોઇડની સલાહ આપીશ રાધર દેન ટુ ડિસ્કસ મોર. તો અવોઇડની સલાહ તમે આપી રહ્યા છો રુચિ સોયા પર, તો એના પર નજર રાખતા રહીશું. પછી નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે એના પર આપણે નજર કરીએ, અને જે નેક્સ્ટ સવાલ છે અશ્વિન ગજ્જરનો છે. ગ્રાસિમના કાઉન્ટરમાં શું ફ્રેશ એન્ટ્રી અત્યારે લેવાય કે નહીં? અત્યારે આપણે જોઈ રહ્યા છે કે 4% દબાણ છે, આજે રિઝલ્ટ્સ પણ છે, પણ ધ્વનિ ચાર્ટ્સ કેવા લાગે છે ગ્રાસિમના? 1400 રૂપિયાની આસપાસ આજે આ કાઉન્ટર ફરી રહ્યો છે. શું ફ્રેશ એન્ટ્રી પોઈન્ટ કોઈ બની રહ્યો છે અત્યારે? ગ્રાસિમનો કાઉન્ટર અહીંયા આગળ આપણે જોઈએ તો ચાર્ટ પર એક અહીંયા સપોર્ટ ઝોન ડેફિનેટલી જોવા મળી રહ્યો છે. એક રેન્જ છે આની અંદર કે જેની અંદર તમે અક્યુમ્યુલેટ કરી શકો છો. અહીંયા આગળથી તમારે આ રેટથી, જે અત્યારે કરંટ રેટ ચાલી રહ્યો છે 1400 થી લઈને અને તમે નીચેની સાઈડમાં એક 1300ની રેન્જ સુધીમાં થોડી ક્વોન્ટિટીમાં આની અંદર ફરીથી બાઇંગ કરી શકો છો, કારણ કે એક બહુ જ સારો સપોર્ટ ઝોન અહીંયા આગળ બની રહ્યો છે. તો જેમ સ્ટોક નીચે જાય એમ થોડું અક્યુમ્યુલેટ કરતા રહો. કાઉન્ટર ઘણું સારું છે અહીંયા આગળથી. આપણે આની અંદર એક એમનો ટાઈમ હોરાઇઝન જો લોંગ ટર્મનું હોય તો ડેફિનેટલી આ કાઉન્ટરની અંદર ઇન્વેસ્ટ કરીને રાખવું જોઈએ. આની અંદર આપણાને આ ઝોનથી ફરીથી રિબાઉન્ડ મળે તો ઉપરની સાઈડમાં જે ટાર્ગેટ બની રહ્યા છે એ 1870 થી લઈને 1900ના ફર્સ્ટ ટાર્ગેટ બની રહ્યા છે, અને એના પછી આપણાને ન્યૂ હાઈસ જોવા મળશે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે ગ્રાસિમ માટે થઈને ધ્યાન રાખીએ. નેક્સ્ટ સવાલ પર નજર કરીએ. ખાસ સવાલ આવ્યો છે PVR માટે 1840ની ખરીદી છે વરુણ શાહની. તે પૂછી રહ્યા છે હોલ્ડ કરવું જોઈએ કે એક્ઝિટ કરી લેવી જોઈએ? અગેન કોઈ ટાઈમ ફ્રેમ નથી. ધ્વનિ PVR ચાર્ટ પર કઈ રીતે જુઓ છો? 1840ની ખરીદી એટલીસ્ટ એક વર્ષના વ્યૂ સાથે આપણે નજર કરીએ 1756 પર
લગભગ 100 રૂપિયાની એવરેજ 90 રૂપિયાની તેમને લોસ છે પર શેર અત્યારે. પીવીઆર નો આપણે બ્રોડ એક ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ છે કે એમનો વ્યૂ આપણે એક વર્ષનો અહીંયા આગળથી માનીને ચાલી રહ્યા છીએ તો 1660 ની આગળ એનો એક ઝોન બની રહ્યો છે જ્યાં આગળ મલ્ટિપલ ટાઈમ્સ આપણને ત્યાં આગળથી પ્રાઇસ રીટેસ્ટ કરીને અને વધારે ઉપરની સાઈડમાં જઈ રહ્યું છે અને આ એક લેવલ છે જે અમને ખાસ અહીંયા આગળ સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે આ લેવલથી એટલે 1680 થી લઈને 1670 ની સાઈડનો એક સ્ટોપ લોસ અહીંયા આગળ મેન્ટેન કરે અને લોંગ ટર્મ માટે આને ડેફિનેટલી હોલ્ડ કરી શકાય એમ છે અને ઉપરની સાઈડમાં જે એમના કોસ્ટ છે કોસ્ટ કરતા પણ 1 યરના વ્યૂથી આપણે જોઈએ તો ડેફિનેટલી પ્રોફિટિંગ પોઝિશન રહેશે ફર્સ્ટ ટાર્ગેટ આમનો જે રહેશે અહીંયા આગળ એ આપણો અહીંયાથી 2025 નો રહેશે અને પછી ઉપર ફર્ધર અપસાઇડ મળી શકે છે. ઓકે, તો પીવીઆર પર આવ્યું બની રહ્યો છે. આપણે જોઈ રહ્યા છીએ કે હવે તો સમર હોલિડેઝ થઈ રહ્યા છે, બધા લોકોને હવે બહાર જવું હોય છે એટલે મૂવી થિયેટર્સ તો આ ફૂલ થઈ ગયા છે અને અત્યારે જોઈએ તો પીવીઆરને હોલ્ડની પણ સલાહ મળી રહી છે. સ્ટોપ લોસ 1680નો, ટાર્ગેટ 2025 રૂપિયાનો. નેક્સ્ટ મનપ્પુરમ ફાઇનાન્સ પર સવાલ આવી રહ્યો છે નિપુણ મહેશ પટેલનો. 172ના રેટ પર એમને ખરીદી કરી છે તો ખાસ તો એવો લોસ જઈ રહ્યો છે. 90 રૂપિયાની આસપાસ આ કાઉન્ટર ફરી રહ્યો છે અને આપણે જોઈએ કે આ વખતના જે રિઝલ્ટ છે એ પણ ખાસા એવા દબાણમાં રહેલા છે. પણ તમારો શું વ્યૂ બને મનપ્પુરમ ફાઇનાન્સ પર? મેઇનલી મનપ્પુરમ ફાઇનાન્સની અંદર જે રિઝર્વ્સ રેશિયો જે મેન્ટેન કરવાનો હોય છે જે પ્રોવિઝનલ એની અંદર ઘણા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહ્યા છે અને બેઝિકલી એના કારણે એનપીએ ક્રિએટ ઊભું થઈ રહ્યું છે અને પર્ટિક્યુલરલી કમ્પેર ટુ આ સેક્ટર્સની અંદર ઘણી સારી લાર્જ સેગમેન્ટની અંદર કંપનીઓ છે લાઈક એલએનટી ફાઇનાન્સ છે એ બધી કંપનીઝની અંદર એક્સપોઝર લેવું વધારે હિતાવ છે કમ્પેર ટુ મન્નાપુરમ ફાઇનાન્સ. કારણ કે કન્ટિન્યુઅસલી ક્વાર્ટર ઓન ક્વાર્ટર જો આપણે એનપીએ રેશિયોનો જો મોનિટર કરીએ ને તો કન્ટિન્યુઅસલી ડિગ્રેડેશન મોડમાં છે. તો હોલ્ડ કરવું હિતાવહ નથી, એના કરતા સ્વિચ કરી લેવું એલએનટી ફાઇનાન્સ જેવા કાઉન્ટરમાં કે જેમાં લોંગ ટર્મ પોઝિટિવિટી જોવા મળી છે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળે છે. સ્વિચ કરવાની સલાહ તમને બનતી જોવા મળશે, જેને ખાસ તમે ધ્યાનમાં રાખો. આજના દિવસે જે ઘટાડો છે તેમાં લિમિટેડ ઘટાડો જો કોઈ હોય તો તે છે ઓટો સેક્ટરમાં. નિપુણ, હું થોડું ઓટો સેક્ટર વિશે થોડું વધારે ચર્ચા એટલા માટે પણ કરવા માગું છું કારણ કે જ્યારે માર્કેટ વધે છે ત્યારે પૂરો લાભ ઓટો ઇન્ડેક્સ લઈ રહ્યું છે અને જ્યારે ઘટે છે ત્યારે સૌથી ઓછો ઘટાડો પણ આ સેક્ટરમાં જોવા મળી રહ્યો છે. મતલબ કંઈક જે સેક્ટર રોટેશન જેને આપણે કહીએ એવું કંઈક જરૂરથી થયું છે. ઓટો સેક્ટર કઈ રીતે જુઓ છો તમે? આજે ઓછો ઘટાડો લિમિટેડ જોવા મળી રહ્યો છે, આનો કોઈ લાભ, કોઈ કાઉન્ટર તમને પસંદ હોય તો નિપુણ? ઓબ્વિયસલી ઓટો સેગમેન્ટની અંદર યશ જો આપણે જોવા જઈએ ને તો ઈવી બટ ઓબ્વિયસ છેલ્લા 6 મહિનાથી ફોકસ લાઈનમાં છે દરેક ન્યૂઝ ચેનલની. તો ઈવી સેગમેન્ટની અંદર અત્યારે આપણા લિસ્ટ કાઉન્ટર્સની વાત કરું તો ઘણા એક્સપેરિમેન્ટ ચાલી રહ્યા છે અને કેપેસિટી એક્સપાન્શન માટેના ટાઈપ્સ થઈ રહ્યા છે. તો આ લેવલે ઈવી જો અહીંથી 5 વર્ષના વ્યૂથી પકડીને ચાલીએ તો ઈવી એક ઘણું મહત્વનું કાઉન્ટર્સ ઇન્ડિયાની અંદર જોવા મળી શકે છે ઈવી સેગમેન્ટ અને એને લગતા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ છે એની પાછળ પણ અત્યારે ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે. તો આ બંને ફેક્ટર્સ એક ઓટોને ઓવર અ પીરિયડ ઓફ 3 to 4 યરના હોરાઇઝન પર જો જોવા જઈએ ને તો ઘણો સારો એક પોઝિટિવ રિવોર્ડ મળી શકે આ સેગમેન્ટની અંદર. પણ જો કાઉન્ટર સ્પેસિફિક વાત કરું તો સ્ટીલ છેલ્લા આપણે 2 વર્ષની અંદર માર્કેટ શેરની અંદર પણ જોયું કે ટાટા મોટરની અંદર ઓવરઓલ અક્રોસ ધ રિવર્સલ નવા પ્રોડક્ટ લોન્ચીસની સાથે જે રીતની ડિમાન્ડ રેસ થઈ રહી છે એ જોતા એઝ વેલ એઝ ઈવી સેગમેન્ટની અંદર ફર્સ્ટ લોન્ચ કાર પણ એને લોન્ચ કરી હતી. એ સેગમેન્ટ જોતા મને ટાટા લોંગર ટર્મ માટે ઘણો સારો લાગે છે. એક્ઝિસ્ટિંગ વેલ્યુએશન કઈ જ ના કહેવાય, આ લેવલથી ઘણી જો લોંગર ટર્મ કોઈને પોર્ટફોલિયો સ્ટોક્સ તરીકે બી મૂકી રાખવો હોય 5-10 વર્ષના વ્યૂથી તો 100% આ લેવલે પણ જે ઓટો ઇન્ડસ્ટ્રીના વ્યૂને ધ્યાનમાં રાખીને ટાટામાં એન્ટ્રી કરી છે. ઓકે,
તો ઓટો સેક્ટર પર વ્યૂ અને ટાટા મોટર્સ એમાં પસંદીદનો શેર છે નિપુણભાઈનો અને બાયની સલાહ આપી રહ્યા છે અને જે ઓટો સેક્ટર જે પેનથી ગુજરી ચૂક્યું છે આઈ હોપ કે આગળ જતાં ગેઇન્સના દિવસ હવે આવશે કારણ કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ પર ઘણું બધું કામ અત્યારે થઈ રહ્યું છે તો એ સાથે જ આપણે એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈશું અને પાછા ફરીથી જોડાયેલા રહેજો અમારી સાથે માર્કેટમાં જોવા મળશે વિક્સ આપણે જોઈશું તો ફરી એકવાર થોડું વધી રહ્યું છે 25 ને ઉપર 25.21 પર જે આપણે પુટ કોલ રેશિયો નેગેટિવ છે અને લાલ નિશાનમાં નેગેટિવ છે અને લાલ નિશાનમાં નિફ્ટીમાં કારોબાર જોવા મળી રહ્યો છે તો આગળ વધીએ અને બ્રેક પહેલાં આપણે હમણાં જ ઓટો સેક્ટરની વાત કરી હતી અને ખાસ તો અશોક લેલેન્ડ પર નજર એટલા માટે પડી રહી છે કારણ કે જે રીતનું એક્શન આપણને અહીંયા સતત કાઉન્ટરમાં જોવા મળેલું છે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે અશોક લેલેન્ડ માટે એક વખત ચાર્ટ્સ તમે જો ધ્વનિ જુઓ કેમ કે આના ઉપર મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ પોઝિટિવ આવ્યા છે અને ખાસ કાઉન્ટરે રિએક્શન પણ આજે સારું આપેલું છે અહીંયા આગળથી અશોક લેલેન્ડનો એક ચાર્ટ છે જે ઓટો સેક્ટરની આપણે વાત કરી રહ્યા હતા એના જ કન્ટિન્યુએશનમાં કે મને ઘણો અહીંયા આગળથી અટ્રેક્ટિવ અને પ્રોમિસિંગ લાગી રહ્યું છે આનો આપણે સૌથી પહેલા એક લોંગર વ્યૂ અહીંયા આગળ જોઈ રહ્યા છે કારણ કે 1 થી 1.5 વર્ષનો અહીંયા આગળ હોલ્ડિંગ પીરિયડ રહેશે આ કાઉન્ટર માટે કરંટ લેવલ જે એનું ચાલી રહ્યું છે 139 નું ત્યાં આગળ આપણે વીકલી પર જોઈએ તો ચાર્ટે બહુ જ સરસ કન્સોલિડેશન અહીંયા આગળ ફોર્મેશન બનાવ્યું છે ઉપરની સાઈડમાં આ જે છે આનું બ્રેકઆઉટ આપણને 150 ના લેવલની પાસે મળી રહ્યું છે એટલે ફર્સ્ટ ટાર્ગેટ અહીંયા આગળથી આપણે બ્રેકઆઉટ લેવલનો રહેશે 150 નો એના પછી આની અંદર આપણે પોઝિશન વધારે પણ એડ ઓન કરવી હોય તો આપણે એડ ઓન કરી શકીએ છીએ અહીંયા આગળથી લોંગ ટર્મ ટાર્ગેટ આની અંદર 225 નો અહીંયા આગળ બની રહ્યો છે પણ 1 થી 1.5 વર્ષનો આની અંદર હોલ્ડિંગ પીરિયડ રહેશે તો 225 નો ટાર્ગેટ પણ 1 થી 1.5 વર્ષ હોલ્ડ કરવું પડશે અશોક લેલેન્ડમાં એ સલાહ મળી રહી છે સાથે નેક્સ્ટ સવાલ પર જઈએ અને જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે એ આવી રહ્યો છે જતીન પટેલનો બિરલા સોફ્ટના કાઉન્ટર પર ને પણ 100 ક્વોન્ટિટી એમને લીધી છે 400 રૂપિયામાં એક વર્ષ હોલ્ડિંગ પીરિયડ એ રાખી રહ્યા છે તો શું હોલ્ડ કરી શકાય કે નહીં એ પૂછી રહ્યા છે અને આપણે જોઈએ છે કે એક સારા નંબર્સ એમને પોસ્ટ કર્યા છે સાથે બાયબેકનું પણ એ વિચારી રહ્યા છે ઓર્ડર બુક પણ સારી છે તો બિરલા સોફ્ટ પર તમારો શું વ્યૂ બને ઓબ્વિયસલી બિરલા ઈઆરપી અને સેપ સેગમેન્ટની અંદર ઘણું સારું લીડિંગ પોઝિશન જે મિડ સાઇઝ સેગમેન્ટની કંપનીની અંદર માર્કેટ શેર ગ્રેપ કરી ચૂકી છે અને ઓલરેડી કન્સિસ્ટન્ટ ગ્રોથ ઉપર ચાલી રહી છે એઝ વેલ એઝ ઓર્ડર બુક એની 699 કરોડની આસપાસ છે એપ્રિલ 22 નું જે રિપોર્ટ કર્યું એ પ્રમાણે સ્ટ્રોંગ આરઓસી રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ અર્નિંગ્સ ના માર્જિન્સ કંપની માટે ઘણા પોઝિટિવ સાબિત થઈ રહ્યા છે કન્સિસ્ટન્ટ મહેનત થઈ રહી છે કંપની મારી દ્રષ્ટિએ આ લેવલથી પણ 525 સુધીના વેલ્યુએશન સપોર્ટ કરશે હોલ્ડ કરવાની ચોક્કસથી સલાહ રહેશે પણ નવી એન્ટ્રી આ લેવલે કરવાની સલાહ નથી આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે બિરલા સોફ્ટ માટે દીપક પટેલ ભાવનગરથી ફોન લાઈન પર દર્શક મિત્રો આપણી સાથે દીપકભાઈ કેમ છો શું સવાલ હા સર ફ્રેશ એન્ટ્રી કરવાની છે એનએમડીસી ટાટા સ્ટીલ અને અદાણી પોર્ટ લોંગ ટર્મ વ્યૂ છે ઓકે એનએમડીસી ટાટા સ્ટીલ અને અદાણી પોર્ટ પર ફ્રેશ એન્ટ્રીનો સવાલ છે વ્યૂ લોંગ ટર્મ છે સો ધ્વનિ તમારા પાસે આવ્યા કેમ કે ફ્રેશ એન્ટ્રીનો વ્યૂ છે તેમનો તો કયા લેવલ્સ પર એન્ટ્રી કરવી જોઈએ એનએમડીસી ટાટા સ્ટીલ અને અદાણી પોર્ટ તેમનો વ્યૂ લોંગ ટર્મ છે પણ તેમને ફ્રેશ એન્ટ્રી કરવી છે સો અત્યારે કરાય રાહ જોવાય બધા વ્યૂ પર નજર કરીએ એનએમડીસી ટાટા સ્ટીલ અદાણી પોર્ટ એનએમડીસી ને આપણે સૌથી પહેલા અહીંયા આગળ કાઉન્ટરની વાત કરીએ તો સ્ટોક એક સાઇડવેઝ પેટર્ન થી લઈને અત્યારે ડાઉનફોલમાં આપણને જોવા મળી રહ્યું છે એક બાઉન્સ બેક ડેફિનેટલી આપણને 2 દિવસ પહેલા એક્સપેક્ટેડ હતું કે અહીંયા આગળથી ચાર્ટ સ્ટ્રક્ચર ફરીથી સુધરી શકે એમ છે પણ આપણે જે 2 દિવસનો આની અંદર ફોલ જોયો એના પછી નીચેના જે નેક્સ્ટ બાઇંગ ઝોન આની અંદર આવી રહ્યા છે એ 117 પાસેના આવી રહ્યા છે એટલે અહીંયા આગળથી હજી પણ 10 રૂપીસ નીચે કાઉન્ટર જઈ શકે એમ છે તો એનએમડીસીમાં ફ્રેશ બાઇંગ જો કરવી હોય તો 115 થી 117 ના રેટની પાસે કરી શકીએ છીએ અહીંયા આગળ ટાટા સ્ટીલની આપણે વાત કરીએ તો કાલના ડાઉનફોલ પછી સેક્ટરે આજે થોડુંક અહીંયા આગળ ટાટા સ્ટીલે એક બાઉન્સ આપવાનું કોશિશ કર્યું હતું સ્ટાર્ટ ઓફ ધ ડેમાં પણ એને સસ્ટેન નથી કરી શક્યું નીચેની સાઈડમાં હજી પણ આની અંદર થોડું આપણાને એક ડાઉનફોલ જોવા મળી શકે એમ છે
ટાટા સ્ટીલ માટે જે નીચેની સાઈડમાં લેવલ જોવાનું રહેશે એ 960 થી લઈને 950 નું એક લેવલ છે. ત્યાં આગળ આની અંદર ફ્રેશ બાઇંગ તમે ઓપોર્ચ્યુનિટી જોઈ શકો છો. પણ એ વખતે જ્યારે ફ્રેશ બાઇંગ કરો તો ટાટા સ્ટીલમાં પર્ટિક્યુલરલી નીચેની સાઈડમાં 845 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો. તમે 950 થી 960 ની અંદર બાઇંગ કરો બટ 845 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો રહેશે. કારણ કે એના પછી ચાર્ટ સ્ટ્રક્ચર ઓર પણ નીચે ડાઉન સાઈડમાં દેખાઈ રહ્યું છે જે 845 નું લેવલ બ્રેક કરી રહ્યું છે. અને થર્ડ કાઉન્ટર આપણે કહ્યું હતું એકવાર ફરીથી યશ. અદાણી પોર્ટ છે તેમને એમાં પણ ફ્રેશ એન્ટ્રી કરવી છે, વ્યૂ તેમનો લોંગ ટર્મ બની રહ્યો છે. અદાણી પોર્ટ ડેફિનેટલી અહીંયા આગળ આપણે ફરીથી એક સપોર્ટ ઝોન પાસે છે. એટલે અદાણી પોર્ટ્સમાં ફ્રેશ લેવલથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. નીચેની સાઈડમાં જે છે એ 695 નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. ફ્રેશ બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયા આગળ આ લેવલથી પણ કરી શકીએ છીએ આપણે. અને ઉપરની સાઈડમાં આની અંદર જે ફર્સ્ટ ટાર્ગેટ્સ એના બની રહ્યા છે એ 865 ના બની રહ્યા છે. ઓકે, તો ત્રણેય કાઉન્ટર્સમાં તમે ખરીદી ઇનિશિએટ કરી શકો છો અને જે લેવલ્સ આપ્યા છે એ બી ધ્યાનમાં રાખવાના રહેશે. અને સાથે જ આઈ થિંક એક બ્રેકનો સમય પણ થઈ ગયો છે, તો એક ક્વિક બ્રેક લઈ લઈએ અને પાછા ફરીશું જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે. અને માર્કેટ પર એક નજર કરી લઈએ તો ખાસી વોલેટાલિટી છે. આપણે નિફ્ટી અને મિડ કેપ જોઈએ તો નિફ્ટી પાછું એક રેડ ઝોનમાં જે ગયું છે અને ઇન્ડિયા વિક્સ પર નજર કરી લો 7.5% વધારા સાથે 25.16 પર અત્યારે આપણે ઇન્ડિયા વિક્સ જોઈ રહ્યા છે. પણ આપણે આપણા નેક્સ્ટ સવાલ પર જઈએ અને નિપુણ મેટલ સેક્ટર પર એક વ્યૂ લેવા માંગીશ. જે રીતે આપણે ગઈકાલે ડેવલપમેન્ટ જોયા, તમને શું લાગે છે કે મેટલ સેક્ટરમાં એક જે સાયકલ હતી એ હવે એ પ્લેટો થવા માંડી છે કે આગળ હજી પણ એની ચમક રહી શકે છે? મારી દ્રષ્ટિએ હજી પણ એની ચમક રહી શકે છે. એનું રીઝન બેઝિકલી જે લોઅર ઇમ્પોર્ટ ડ્યુટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે ને એના કારણે રો મટીરિયલ પ્રાઇસીસની અંદર કંપનીઝને માર્જિનની અંદર ઘણો સારો સુધારો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જોવા મળી શકે છે. અને સ્પેસિફિકલી સ્ટોક સ્પેસિફિક વાત કરું તો જે અગાઉ સ્ટોક આપણે ચર્ચા કરી, ટેકનિકલ વ્યૂ હતો આપણો ટાટા સ્ટીલ ઉપર, એ જ સ્ટોકમાં મારો પણ એક ફંડામેન્ટલ પોઝિટિવ વ્યૂ બને છે. આગળ જતા જે રીતે માર્જિન્સ એની અંદર ઇમ્પ્રુવાઇઝ થશે બીકોઝ ઓફ લોઅર ઇમ્પોર્ટ ડ્યુટીના કારણે, એ જોતા વેલ્યુએશન અહીંથી 1330 1340 સુધી ઓવર અ પીરિયડ ઓફ 1.5 year પ્રાઇસ ત્યાં સુધી જઈ શકે અને સ્ટીલ પોઝિટિવિટી અને સ્ટોક સ્પેસિફિક ટાટા સ્ટીલમાં ઘણી સારી દેખાઈ રહી છે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. અદાણી પાવર અને અદાણી વિલ્મરમાં લોંગ ટર્મ માટે 2 વર્ષના વ્યૂ સાથે ટાર્ગેટ પૂછી રહ્યા છે જતિન પટેલ. તો અગેન વ્યૂ તેમનો બ્રોડ બેઝનો છે અને અદાણી ગ્રુપના કાઉન્ટર્સ પર ખાસું એવું ફોકસ પણ જે છે તે અમુક ઇન્વેસ્ટર્સ ધરાવતા હોય છે. સો અગેન નિપુણ તમારા પાસે આવીએ. અદાણી પાવર અને અદાણી વિલ્મર જે હાલમાં લિસ્ટ થયો છે, બંને કાઉન્ટર લોંગ ટર્મ માટે શું વ્યૂ અહીંયા બને છે, શું ધ્યાન રાખી શકાય નિપુણ? યસ, વિલ્મરની વાત કરીએ તો ઓલમોસ્ટ ઇન્ડિયાની અંદર જે કિચન કોમોડિટીઝની અંદર માર્કેટ શેર એનો ઘણો સારો ઇમ્પ્રુવાઇઝ થયો છે. ઓલમોસ્ટ 22 પ્લાન્ટ અને અક્રોસ 10 સ્ટેટની અંદર કામ કરી રહ્યું છે. 8 યુનિયન ટેરેટરીઝમાં એનું ઘણું સારું એક્સપોઝર છે. એટલે ફંડામેન્ટલી સ્ટોક સ્પેસિફિક વાત કરું તો સ્ટેન્ડ અલોન રિઝલ્ટ પણ સારું આવ્યું છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ મને પ્રેશર દેખાય છે બીકોઝ ઓફ કોમોડિટી પ્રાઇસ હાઇકના કારણે માર્જિનની અંદર ઇમ્પેક્ટ આવી શકે. કદાચ આ ક્વાર્ટરમાં થોડો ઘણો ઘટાડો આપણને જોવા મળી શકે છે. પ્રોબેબલી 640 650 ની આસપાસ જો આપણને એન્ટ્રી કરવા મળે તો એકાદ વર્ષના વ્યૂથી આ સ્ટોક્સમાં એન્ટ્રી કરી શકાય. પાવરની સ્પેસિફિકલી વાત કરીએ, અદાણી પાવર જે ઈવી સેગમેન્ટના કારણે અત્યારે દરેક પાવર કંપની ફોકસમાં આવી છે, જે આપણે ઓટો સેક્ટરમાં ચર્ચા કરી, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ટઅપ થશે અને જેના કારણે પાવર કંપનીઝને ફાયદો થશે, એ જોતા અદાણી પાવર ને દરેક પાવર કંપનીઝની અંદર થોડું બુસ્ટઅપ જોવા મળી રહ્યું છે. પણ એક્ઝિસ્ટિંગ વેલ્યુએશન ઉપર મારી ફ્રેશ એન્ટ્રીની સલાહ નથી. અદાણી પાવરમાં જો કોઈની હોલ્ડિંગ પોઝિશન હોય તો
હોલ્ડ કરી રાખવાની સલાહ છે. ઓકે, તો અદાની પાવરમાં તમે હોલ્ડ કરી શકો છો અત્યારે. ફ્રેશ એન્ટ્રી માટે ઓફકોર્સ હમણાં પોઈન્ટ નથી બની રહ્યો. સાથે નેક્સ્ટ સવાલ પર આપણે જઈએ અને જે નેક્સ્ટ સવાલ આપણે લઈએ પહેલાં આપણે એક નજર કરીએ જે ન્યૂઝ બેઝ છે. આપણે જોયું કે શિલ્પા મેડિકેરના એક સારા નંબર્સ આવતા આપણે જોયા છે અને એક સારો ગ્રોથ બતાવ્યો છે. નિપુણ, શિલ્પા મેડિકેર પર તમારો શું વ્યૂ બને છે? શિલ્પા ટ્રેક નથી કરતો. શિલ્પા મેડિકેર તમે નથી ટ્રેક કરતા. ધ્વનિ, તમારો કોઈ વ્યૂ બને? ચાર્ટ્સ કેવા લાગે? આની ઉપર આપણને એક નીચેની સાઈડમાં સારો એવો બાય ઝોન દેખાડ્યો હતો 385 ના લેવલ પાસે. ત્યાં આગળથી અમારી આની અંદર એક બાય રેકમેન્ડેશન હતી. અહીંયા આગળ ઉપરની સાઈડમાં એક ટાર્ગેટ જે છે એ 503 નો ફર્સ્ટ ટાર્ગેટ છે અને ઉપરની સાઈડમાં હજી પણ એની અંદર ફર્ધર અપસાઇડ જોઈએ તો 540 સુધીના એક ટાર્ગેટ્સ આની અંદર બની રહ્યા છે. એટલે સ્ટોક ઘણો અહીંયા આગળથી એક સપોર્ટ લઈને અને વધી ચૂક્યો છે. એટલે ફ્રેશ બાઇંગ કરવી હોય કોઈને તો આની અંદર સલાહ રહેશે કે થોડું વેટ એન્ડ વોચ કરવું, કારણ કે આપણે ઓલરેડી આજે આની અંદર એક 10%નો અપમૂવ જોઈ ચૂક્યા છે. નીચેની સાઈડમાં ફરીથી 430 ના લેવલ્સ પાસેથી ફ્રેશ બાઇંગ કરી શકાય છે ઉપરના લેવલ્સ માટે. અને કરંટ જે ટાર્ગેટ અમારો છે એ ઇન્ટેક્ટ રહેશે 503 પાસે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બને છે, ધ્યાન રાખીએ. આ સાથે સમયથી કહ્યું છે રજા લેવાનો. નિપુણ, જેટલી આપણે ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. જે કોઈ પણ સ્ટોકની આપણે પર્ટિક્યુલરલી ચર્ચા કરી હોય તો કોઈ પણ સ્ટોક મારા પર્સનલ કે મારા ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોય છે. બિલકુલ. ધ્વનિ? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં મારી પર્સનલ પણ પોઝિશન હોઈ શકે અને ક્લાયન્ટની પણ લોંગ ટર્મ પોઝિશન હોઈ શકે. ઓકે, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. અને આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને અને પ્રીતિને આપશે રજા. આગળ સહયોગી અદિતિ લઈને આવી રહ્યા છે આપની કંપની. આપ જોતા રહો CNBC.